તણછા ગામે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આજ રોજ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આમોદના તણછા ગામે વર્ષો પુરાણું સત્યનારાયણ ભગવાન મંદિર, જે રામજી મંદિર તરીકે ઓળખાતું મંદિરને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ભેગા મળીને નવનિર્માણ કરાતા તારીખ 10 થી 12 સુધી ધાર્મિક પ્રોગ્રામોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે આજ રોજ એટલે કે પ્રથમ દિવસે ગામના શોભાયાત્રા યોજવામાં આવી હતી અને પૂજા વિધિ શરૂ કરી હતી, જેમાં 45 થી 50 જોડાઓ જોડાયા છે। આ સમગ્ર પ્રોગ્રામ 3 દિવસ સુધી ચાલશે, એટલે કે 10 થી 12 તારીખના બપોરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। ત્યારબાદ મહાપ્રસાદીનો લાભ અને રામજી મંદિરમાં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ રામજીના દર્શન અર્થે ભાવભીનું ટ્રસ્ટીગણ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે। જે બહુ પુરાણું મંદિર હતું અહીંયા આગળ સત્યનારાયણનું રામજી મંદિર જેથી ઓળખાતું હતું, એ કરીને આજે નવું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ રાખેલો છે 10 તારીખથી 12 તારીખ સુધીનો। એનો આજે પહેલો દિવસ હતો, જેમાં આજે અમે શોભાયાત્રા શરૂ કરી છે, પૂજા વિધિ ચાલુ કરી છે, જેમાં આશરે 45 થી 50 જોડાઓ પૂજા કરે છે। અમે શોભાયાત્રા પતાવીને અહીંયા આવેલા છે। આ પ્રોગ્રામ અમારો 12 તારીખે પરિપૂર્ણ થવાનો છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ બપોરે 3 કલાકે પૂરો થશે। તે બાદ અમે મહાપ્રસાદી રાખેલ છે। સૌ ભાવિક ભક્તોને પધારવા વિનંતી। આ મંદિરની એક ઐતિહાસિક કથા એવી છે કે અહીંયા આગળ જે કોઈ ભાવિક ભક્ત પોતાની મનોકામના લઈને આવતો હોય છે, એની 100% પૂર્ણ થાય। Subscribe now and press the bell icon.